નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 28 એપ્રિલ અને છાપાની છણાવટમાં તમારું સ્વાગત છે. ચલો ચાલુ કરીએ, સમય ના બગાડતા. લી શાંગફુ, શું નામ છે? લી શાંગફુ નામના સંરક્ષણ મંત્રી ક્યાંના? ચીનના અહીંયા ભારતના પ્રવાસે આવેલા છે. આના 2 દિવસ પહેલાંના છાપામાં આપણે થોડીક ચર્ચા કરેલી, પરંતુ રાજનાથસિંહે એવું કીધું છે કે બધા જ આર્થિક સંબંધો કહો કે કોઈ પણ સંબંધો એનો દારોમદાર ભારત અને ચીનની બોર્ડર ઉપર જે ગતિવિધિ થાય છે એના ઉપર ટકેલો છે. એટલે તમે જો જરાય ચસક્યા એમાંથી તો તરત જ તમારી એપ બેન થવાનું ચાલુ થઈ જશે અને બધા જ આર્થિક સંબંધો ધીમે ધીમે કટ થવાનું ચાલુ થઈ જશે, એવું રાજનાથસિંહે આડકતરી રીતે કીધું. હવે એ અહીંયા આવ્યા છે એનું કારણ છે, એમનેમ નથી આવ્યા. SCO નું કારણ છે, SCOની સમિટ અહીંયા થઈ રહી છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. એના વિશેની માહિતી પ્રિલિમ પર્સપેક્ટિવથી તમે જોઈ લેજો, બરાબર. મેઇન્સ પર્સપેક્ટિવથી હું અહીંયા કરાવી દઈશ. એના પછી અહીંયા અત્યારે સંરક્ષણ મંત્રી આવ્યા છે, એના પછી આવવાના છે વિદેશ મંત્રી. એમની કોન્ફરન્સ થવાની છે ગોવા ખાતે, એટલે યાદ રાખજો. એના સિવાય બીજું કંઈ અહીંયા કંઈ કામનું હતું નહીં. ચર્ચા તો થતી રહેશે, જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર આવતા રહેશે. કેન્દ્ર સરકારે એક નિયમ ફરીથી બહાર પાડ્યો છે કે 30 દિવસની રજા મળતી હતી. અંગદાન કોઈ સરકારી કર્મચારીએ કરવું હોય, કેન્દ્રીય કર્મચારીએ, તો પહેલાં 30 દિવસની રજા મળતી હતી. કોઈ આમ તો મહિલાઓ એમના પતિ માટે મેં એક સર્વે વાંચેલો હતો કે પત્નીઓ પોતાના પતિઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરવામાં સૌથી વધુ આગળ આવે છે. તો એવી કોઈ મહિલા કર્મચારીઓ કે જેમને 30 દિવસની રજા લેવી હોય, પરંતુ સર્જરીમાં થોડોક વધુ સમય લાગતો હોય છે રિકવર થવામાં, એટલે 42 દિવસ. તો આ ક્યાં લખી શકો? તો અંગદાનને સપોર્ટ કરવા માટે. અંગદાનને સપોર્ટ કરવા માટે ગુજરાતની અંદર એક ટીમ છે સોટ્ટો કરીને, સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, એન્ડ એ કંઈક ફૂલ નેમ હતું. એને એવોર્ડ પણ મળેલો હતો સોટ્ટોની ટીમને, એટલે યાદ રાખવાનું. અને અંગદાન ઉપર ક્વેશ્ચન પૂછાય એવું લાગે છે, કેમ કે ગયા મહિનાના મન કી બાતની અંદર એના ઉપર બહુ વિસ્તૃત ચર્ચા કરી હતી મોદી સાહેબે. અંગદાન કર્યું એવા માતા પિતા સાથે ફોન પર પણ વાતચીત કરી હતી, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ભાષાના કે કોઈ પણ એંગલથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. બસ સજાતીય યુગલોવાળો છેલ્લા 3 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે હવે એક જ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું ઇન્ટરવ્યૂ માટે. ઇન્ટરવ્યૂની અંદર એ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય. સોરી થોડાક ડિસ્ટર્બન્સ માટે, પણ પંખાનો અવાજ તમને કદાચ આવતો હશે એટલા માટે. ચલો, તો ઓનલાઈન ગેમિંગની વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ ઉપર સરકારે ટેક્સ લાદવાનું નક્કી કર્યું છે. એવા ઓનલાઈન ગેમિંગ કે જેની અંદર કોઈક એવો જુગારનો કોઈ એક એંગલ આવતો હોય તો એને જુગાર ના કહી શકાય, એવું સરકારનું કહેવું છે. પરંતુ એના ઉપર 28% જેટલો GST લગાવી શકાય છે. અને ઓનલાઈન ગેમિંગનું માર્કેટ ઇન્ડિયાની અંદર એટલું મોટું વધી રહ્યું છે, જે પણ ગેમ આવે છે એ તરત જ ચર્ચામાં આવી જાય છે અને બાળકો, નાના યુવાનો બધા જ રમતા થઈ જાય છે. બેટલ ગ્રાઉન્ડ્સ ને PUBG તો તમને બધાના મોઢે ચડી ગયું હશે. એ મિલિટરી અને કેટલી બધી ગેમો હતી કે જેમણે યુવાનોના જીવન બગાડવાનું સૌથી મોટું કારણભૂત બન્યું છે. તો સરકાર એવું વિચારે છે કે એમનું જીવન તો બગડ્યું, પણ સરકાર પૈસા મળે તો બીજા લોકોનું તો જીવન સુધારી શકાય, એવું ના હોય. પછી છે ડિજિટલ સંસદની વાત કરીએ તો AI ટેકનોલોજીના આધારે કાર્યવાહીની માહિતી મળશે. કેમ? હવે AI આધારિત કઈ રીતે કરી શકાય? જો જૂની સંસદ હોય તો એની અંદર આખું માળખું બેસાડવું અઘરું કામ છે. પણ હવે સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેક્ટ ચાલુ છે, તમને બધાને જ ખબર છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, નવું સંસદ ભવન બની રહ્યું છે કે જેની અંદર 1200થી પણ વધુ સંસદ સભ્યોને બેસાડવાની કેપેસિટી હશે. ઓકે, તો થોડાક સમય પછી આ AIનો મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કે થોડાક સમય પછી તમે એવું બોલતા સાંભળશો જે અધ્યક્ષો એમને કે એલેક્સા इन सदस्य का माइक बंद कर दीजिए, एलेक्सा इनको बोलते हुए रोक दीजिए, एलेक्सा बाहर से सिक्योरिटी को बुला के इनको बाहर कर दीजिए. એટલે એવા જ તમને સ્ટેટમેન્ટ સાંભળવા મળી શકે છે. કેમ કે ડિજિટલ સંસદ AI આધારિત કાર્યવાહી હવે શરૂ થઈ ગઈ છે. ચલો આગળ જોઈએ તો નવી બિલ્ડિંગની અંદર આ તમામ કાર્યવાહીની રૂપરેખા તેમજ AI ટેકનોલોજી આધારિત હશે. એની અંદર બીજું શું હશે ને AI આધારિત, એ જોઈ લઈએ. તમને બધાને જ ખબર છે કે હવે સરકારની આવી જે અંગો ખરા, સરકારનું જે એક અંગ છે ન્યાયપાલિકા, એનું પણ ધીમે ધીમે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈ દિવસ તમને કાર્યવાહી જોવા ના મળી હોય, એ કાર્યવાહી તમે અત્યારે YouTube ઉપર લાઈવ જોઈ શકો છો. એટલે એવી વસ્તુઓ ધીમે ધીમે વિકસી રહી છે. તો ડિજિટલ સ્વરૂપની દેશની 22 ભાષાઓમાં રજૂ થશે.
અને જે પણ બોલાઈ રહ્યું છે સંસદ સભ્યો દ્વારા, અધ્યક્ષ દ્વારા, એની ટ્રાન્સક્રિપ્ટ કહીએ ને આપણે, એ તરત ને તરત જ સ્પીચ ટુ ટેક્સ્ટની અંદર કન્વર્ટ થઈ જશે. સ્પીચ ટુ ટેક્સ્ટની અંદર સંસદની કાર્યવાહીનો સચોટ અનુવાદ રજૂ થશે. સ્પીચ ટુ ટેક્સ્ટ એઆઈ આધારિત ટેકનોલોજીથી તમામ વાતચીતનું રેકોર્ડિંગ તેમજ વોઇસ બેઝડ બોટ શક્ય બનશે, જેથી સૂચનાઓનું યોગ્ય પાલન કરી શકાશે. નવી ટેકનોલોજીથી ઓટોમેટિક ઇન્ડેક્સિંગ તથા ફાઇલોનું ટેગિંગ. ઇન્ડેક્સિંગ અને ફાઇલોનું ટેગિંગ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે માની લો કે તમને હું કોઈ 50 ફાઇલ કે 100 ફાઇલ આપું અને એનું વ્યવસ્થિત એને ઓર્ગેનાઇઝ કરીને વ્યવસ્થિત ફોલ્ડરમાં મૂકવાનું કહું તો તમે કંટાળી જશો, એમ ના મૂકી શકો. શોધવાનું એનું અઘરું પડી જાય. તમે કે હું બધા ના મૂકી શકીએ, તો એના માટે શું જરૂરી છે? એઆઈ જરૂરી છે. તો ફાઇલોનું ટેગિંગ અને ઓટોમેટિક ઇન્ડેક્સિંગ. તો GS2ની અંદર ઈ શાસન અથવા ઈ પહેલની અંદર તમે આ વસ્તુ લખી શકશો. અને એના માટે સરકારે બનાવી છે એપ્લિકેશન વન નેશન વન એપ્લિકેશન. હવે આની અંદર જેટલી પણ વિધાનસભાઓની અંદર પણ જેટલી એપ્લિકેશનો બની છે એ બધાને જ સાંકળી લેવામાં આવશે, જેથી વન નેશન વન એપ્લિકેશનનો કોન્સેપ્ટ રજૂ કરી શકાય. ચલો આગળ જોઈએ. કોઇન્સિડન્ટલી ગઈકાલે જ હું પાક્ષિકના સેશનમાં ભણાવી રહ્યો હતો કે પાક્ષિકમાં પહેલું જ એક આવતું હોય છે, ખબર છે? 10-12 મુદ્દાઓનું પ્રસ્તાવના અથવા રૂપરેખા કહી શકાય એવું આવતું હોય છે. એમાં લખેલું હતું કે ગુજરાત સરકારે ટેન્કર રાજને સમાપ્ત કરીને ગુજરાતને હરિયાળું નવપલ્લવિત બનાવવા માટે વિવિધ પગલાં ભર્યા છે, જેમ કે સુજલામ સુફલામ અને એ બધું. પણ ગુજરાતની અંદરથી પણ ટેન્કર રાજ સમાપ્ત થયું નથી એવું અહીંયા ચિત્ર સ્પષ્ટપણે રજૂ કરે છે. અને આ વસ્તુ હકીકતમાં દૂર થવી જોઈએ. ધીમે ધીમે એવો સમય આવવાનો છે કે પાણીની કિલ્લત વધતી જ જવાની છે, ઘટશે નહીં. બિશ્નોઈનું નામ તો તમે બધાએ જ સાંભળ્યું છે. રવિ બિશ્નોઈ, બિશ્નોઈ ગેંગનું નામ તમે સાંભળ્યું છે. પણ આની અંદર હવે ટેકનોલોજીનો એક એંગલ રજૂ થઈ રહ્યો છે. અત્યારે બિશ્નોઈની કસ્ટડી કોના પાસે છે? ગુજરાત પાસે છે. ત્યારે એવા તથ્ય જાણવા મળ્યા છે કે એના દ્વારા બિશ્નોઈ જ્યારે જેલમાં હતો, તમે વિચાર કરો કે જેલની અંદરથી જ કેદીઓ કેટલા બધા કામ કરતા હોય છે. આતિક અહેમદનું જે એન્કાઉન્ટર થયું એની અંદર તમે જોયું હશે કે એણે અહીંયા રહે ત્યાં એક વ્યક્તિને મરાવી નખાવેલો. એટલે એવું બધું જ શક્ય છે. પણ આની અંદર એક મોટો ટ્વિસ્ટ એ છે કે કચ્છ જોઈ લઈએ. અહીંયા આપણે કચ્છના મારફતે 194 કરોડનું ડ્રગ્સ એને અંદર લાવ્યો. એનાથી એ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગુજરાતની બોર્ડરો, પંજાબની બોર્ડરો, હરિયાણાની બોર્ડર ઉપરથી, રાજસ્થાનની બોર્ડર પરથી એણે ડ્રગ્સ કઈ રીતે, શસ્ત્રો કઈ રીતે લાવ્યા? તો ડ્રોન મારફતે. ડ્રોનની મદદથી હથિયારોને ડ્રગ્સ ઘુસાડ્યા. હવે એના સંબંધો ઇન્ટરનેશનલ જે ગેંગો ખરી, ડ્રગ્સ કાર્ટેલ, ડ્રગ્સ માફિયા, એમના જોડે પણ છે. એટલે ડ્રોનના જેટલા પણ ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. આજથી 15 વર્ષ પહેલાં એ જવાની હે દવાની મૂવી આવ્યું હતું અને તમે જોયું હશે કે કબીર થાપરના ઘરે ન્યુયોર્કમાં જે ડિલિવરી પહોંચાડવા જાય છે પત્રિકા, એ પત્રિકા શાના થકી? ડ્રોન થકી જતી હોય. એટલા વર્ષ પહેલાં શરૂ થયેલી વસ્તુ ધીમે ધીમે હવે નેગેટિવ બાજુ પણ જઈ રહી છે. તમે જોયું હશે કે જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં પણ ડ્રોનનો સમાવેશ જોવા મળેલો. એટલે આવો વસ્તુ હવે ગુજરાતે શું કર્યું? તો એન્ટી ડ્રોન સિસ્ટમ. શું? એન્ટી ડ્રોન સિસ્ટમ લાગુ પાડવાનું સરકારે નક્કી કર્યું છે. કોની ઇફેક્ટ છે? બિશ્નોઈ ઇફેક્ટ કહી શકાય એને. ચલો આગળ જઈએ. તો થોડાક દિવસ પહેલાંના જ ન્યૂઝ હતા કે જે ગરીબો માટે સરકાર જે રાશન માટે ઘઉં, ચોખા બધું ટેકાના ભાવે ઉઘરાવતી હોય છે, એ ઘઉં અને અનાજની જો ચોરી થઈ જાય તો બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. ઘઉં અને અનાજની ચોરી થાય તો એ વસ્તુ જરાય સાંખી ના લેવાય. છતાં પણ હવે શું થાય? તો એના માટે ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષ પદે SITની રચના કરવામાં આવી છે અને સસ્તા અનાજની ચોરી અને ગેરરીતિઓના 7 વર્ષ જૂના 84 કેસ ફરીથી રીઓપન કરવામાં આવ્યા છે. સારી બાબત છે. હવે અહીંયા એક વાત છે કે રેડિયો, તો તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમે ધીમે રેડિયોનું ચલણ બંધ થવા માંડ્યું છે. એક એવા મોદી સાહેબ જ છે કે જે એનું ચલણ વધારી રહ્યા છે, ઘટાડવામાં ફાળો નથી આપી રહ્યા. તો ભારત સરકારે 91 જેટલા નવા આકાશવાણી FM ટ્રાન્સમીટર લગાવવાનું નક્કી કર્યું છે કે જેથી દૂરવર્તી ક્ષેત્રો સુધી આકાશવાણી FMનો રેડિયોનો અવાજ પહોંચાડી શકાય. તો લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ પ્રભાવિત, આતંકવાદ પ્રભાવિત એરિયાની અંદર તમને ખબર છે કે છાશવારે ઇન્ટરનેટ બંધ કરવું પડતું હોય. તો એવા સમયે લોકોને મનોરંજન કઈ રીતે પૂરું પાડવું? ટીવી ના હોય એટલે કેબલ કનેક્શનથી જેટલી પણ ચેનલો જોઈ શકાય એ પણ બંધ થઈ જાય. મોબાઈલ ચાલતો ના હોય તો કરવાનું શું? હવે અત્યારની દુનિયાની અંદર તમે વિચારો કે તમને 2 કલાક માટે મોબાઈલથી દૂર કરી દેવામાં આવે તો આમ
ડ્રગ્સ લેવા ના મળ્યો હોય ને એવી હાલત થઈ જાય તમારી કે મારી બધાની. 10-10 મિનિટે આપણને પોપઅપ પેલી જે નોટિફિકેશન હોય ખોલવાની ટેવ હોય, નોટિફિકેશન ના આવી હોય તો એ જોવાની ટેવ હોય કે નોટિફિકેશન કેમ ના આવી. તો એવી વસ્તુ છે. તો 91 જેટલા એના માટે સચોટ સૂચનાઓ પહોંચાડવા અને સ્વસ્થ મનોરંજન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ નવા સ્ટેશનોથી 2 કરોડ લોકો FM રેડિયોથી જોડાઈ શકશે. અને એફએમનો સચોટમાં સચોટ ઉપયોગ તો છે ને મોદી સાહેબ પાસેથી શીખાય. બાકી મન કી બાતનો જે કાર્યક્રમનો 100મો એપિસોડ થવાનો છે અને એના કારણે આ સખત ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચનમાં પૂછાવાની સંભાવના વધુ છે. કઈ રીતે પૂછાઈ શકાય? તો માની લો કે એમના માટેનું ભાષણ તમે તૈયાર કરો એવું કહી દે તો તમારે 2 જ પેજની અંદર કેટલું વ્યવસ્થિત અને સુટેબલ ભાષણ તૈયાર કરવાનું થાય એ વિચારજો. સરકારના જેટલા પણ જાહેર નિવેદનો બહાર પડતા હોય છે સરકારના, એની અંદર અંતમાં કોઈક ના કોઈક વ્યક્તિની લાઈન લખેલી હોય છે. એટલે મોદી સાહેબની હોય, કાં તો મુખ્યમંત્રીશ્રીની હોય, કોઈ બાગાયત વિભાગના મંત્રીશ્રીની હોય, એ રીતની લાઈનો હોય. તો તમે શું કરી શકો? નામ કાઢી નાખો. અને શું કરવાનું છે? નામના બદલે તમે શું કરી શકો? તો વડાપ્રધાન શ્રી એવું લખી શકો. અને અંતમાં લખવાનું, છેલ્લે નીચે જ્યારે જાહેર નિવેદન પૂરું થવા જાય, જાહેરાત ક્રમાંક, તારીખ ને સ્થળ ને બધું લખતા હોય એની જસ્ટ પહેલા તમે કોઈ એક સરસ વાક્ય કે જે અસર કરે એવું હોય. જેમ કે એક વાક્ય હતું મુખ્યમંત્રીશ્રીએ કહેલું કે એક ટીપું, તમારું જે નળનું એક ટીપું જે વહેતું જાય છે ને એ વર્ષે 31,000 લીટર પાણી બગાડી નાખે છે. એટલે પાણીના સંરક્ષણનો કોઈ પણ પોઈન્ટ હોય તો લખી નાખો આ વાક્ય અને નીચે ડેશ કરીને લખી નાખો કે મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અથવા મુખ્યમંત્રી શ્રી. બસ એટલું જ સિમ્પલ, કે એમાં બહુ એ કરવાની જરૂર નથી. હવે જોઈએ તો અત્યારે ઓનલાઈન ફ્રોડ વધ્યા છે. એના સામે ધીમે ધીમે ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન પણ વધ્યું છે આપણી લાઈફમાં. તમે જોતા હશો કે હવે બિલ આવે છે ને એના સાથે QR કોડ પણ આવતો હોય છે. તમે સ્કેન કરો એટલે તમારું બિલ તરત જ ચૂકવણું થઈ જાય. ક્યાંય જઈને છોડો લાઈન આવો ઓનલાઈન, કેવું મસ્ત વાક્ય લખ્યું છે ટેગલાઈન જાહેર નિવેદન માટે, છોડો લાઈન આવો ઓનલાઈન. હવે તમને એમ થાય કે હું દરેક વખતે આવી ટેગલાઈન તમને જાહેર નિવેદનમાં જ વાપરવાનું કહું છું. તો જાહેર નિવેદનનું શું એટલું બધું મહત્વ છે? પણ મિત્રો, તમે એ વસ્તુ બીજે લઈ નથી જતા. એટલા માટે માની લો કે છોડો લાઈન આવો ઓનલાઈનનું વાક્ય તમે એસેની અંદર કેમ ના લખી શકો? લખો કે સરકાર પણ હવે નવા રસ્તા થકી લોકોને સજાગ કરી રહી છે. એના વાક્યોનો સચોટપણે ઉપયોગ કરી રહી છે. જેમ કે આવો છોડો લાઈન આવો ઓનલાઈન થઈ ગયું. એક મોદી સાહેબનું એક સ્ટેટમેન્ટ હતું કે પહેલાંથી અત્યાર સુધી કેવું લાઈનોનું કલ્ચર હતું એમ. તમારે પૈસા ભરવા હોય તો પણ લાઈન, બેંકોની અંદર પોતાના પૈસા મૂકવા હોય તો પણ લાઈન, પોસ્ટ ઓફિસમાં જાઓ તો પણ લાઈન, સરકારી સેવા લેવી હોય તો પણ લાઈન. પણ ધીમે ધીમે લાઈનથી હવે સરકાર ઓનલાઈન તરફ જઈ રહી છે. એટલે વાક્ય થઈ ગયું સચોટ મસ્ત એકદમ. પણ એના સાથે ચેતવાની જરૂર છે. એના માટે નીચે મેં હાઇલાઇટ કર્યું છે, જુઓ શું છે. ફેક સંદેશ બાબત. હવે UGVCLનો મેસેજ છે કે બીજા કોઈનો મેસેજ છે ચૂકવણું કરવા માટે. હવે 50-60 વર્ષનું કોઈ વ્યક્તિ હોય, તમારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પા કેવા હોય, આમ થોડુંક અધીરાપણું એમનામાં વધારે હોય. તમે ને હું બધા મોટા થઈશું એટલે આપણે એવું જ થવાનું છે. પણ અત્યારે એમની સ્થિતિ કેવી હોય? એટલે બિલ બાકી છે ભરવાનું, ફટાફટ ભરી દેવું. ચિંટુ પિન્ટુ ફટાફટ બિલ ભરી આવે તો આ ઓનલાઈન ભરી દે તો ફટાફટ. અને ચિંટુ પિન્ટુમાં તો ઓનલાઈન ગેમિંગમાં રસ હોય એટલે એને જોયું ના જોયું કોનો મેસેજ છે કંઈ નહીં, સીધું ભર્યું અને 2000 ગયા કામમાંથી. એટલે ફ્રોડ થઈ ગયું. એટલે UGVCLને નીચે લખવું પડ્યું. તો ઓનલાઈનની કોઈ પણ ઓનલાઈન માહિતી આપતું કોઈ પણ સરકારનું જાહેર નિવેદન અથવા કોઈ પણ કામ હોય એની અંદર તમારે આવું વાક્ય લખવું હોય તો લખી શકાય. એમણે લખ્યું છે કે UGVCL છે ને XXUGVCLG ઉપરથી જ તમને મેસેજ કરશે. હવે તમે કહો કે આ તો રસ્તો મળી ગયો ચોરને ચોરી કરવા માટે ક્રાઇમ પેટ્રોલ બતાવીએ અને 100 એપિસોડ બતાવી દઈએ ક્રાઇમ પેટ્રોલના, તો એને રસ્તો મળી જાય કઈ રીતે ચોરી કરવો એનો. એ શું કરશે? XX પછી ડેશ કરીને UGVCL આખું લખશે ને પછી G નહીં લખે. આપણને એમ થાય કે જીની તો શું જરૂર, G વગર એ જઈ જશે. એટલે આવી વસ્તુ થતી હોય છે મોટા ભાગે. ચલો આગળ જઈએ. હવે જ્ઞાન સેતુ સહિતની સ્કૂલો. તો આમ 5 પ્રકારની, પણ અત્યારે 4 સ્કૂલો, 4 પ્રકારની પ્રોજેક્ટ સ્કૂલ કહેવાય છે. સરકાર શું કહી રહી છે? પ્રોજેક્ટ સ્કૂલ. એટલે સ્કૂલને એક પ્રોજેક્ટ તરીકે લઈ રહી છે, નવો એક કોન્સેપ્ટ લાવી રહી છે. એના સામે શિક્ષણ સંઘોના અનેક પ્રત્યાઘાતો આવ્યા છે, પણ સરકાર એના અંદર મક્કમ પગલે આગળ છે. 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. કોમન
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે. હવે શું છે આ 4 સ્કૂલો? તો સ્કૂલોના નામ મેં લખ્યા છે, જુઓ. જ્ઞાન સેતુ ડે સ્કૂલ. ડે સ્કૂલ એટલે સવારે જાઓ અને ઘરે પાછા આવી જાઓ. બીજું છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ. રેસિડેન્શિયલ એટલે રહેવાનું પણ ત્યાં, રાત્રે ત્યાં રહી જવાનું અને સ્કૂલમાં ભણવાનું, એટલે હોસ્ટેલની વાત છે. પછી છે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ, એટલે ટ્રાઇબલ એરિયાઝની અંદર જ્ઞાન શક્તિ અલગ. અને ચોથી છે રક્ષા શક્તિ સ્કૂલો. તો કેન્દ્રની જે રીતે સૈનિક શાળાઓ છે, જેમ કે જામનગરની અંદર બાલાછડીનું નામ તમે બધા જ સાંભળ્યું છે. એ લોકો ત્યાં ભણેલા વિદ્યાર્થીઓ ગર્વથી કહેતા હોય કે અમે બાલાછડીની સૈનિક શાળામાં ભણેલા છીએ. તો એ લોકોનો તમે આખો એક રવૈયો જુઓ ને જીવવાનો, તો આમ પંક્ચ્યુઆલિટી દેખાય એ લોકોમાં. કોઈક તમારા મિત્રો એવા હોય કે જે પંક્ચ્યુઆલિટી ગુમાવી ચૂક્યા હોય તો માફ કરજો, હું પાછું નહીં લઉં વાક્ય, કેમ કે ઘણા બધામાં એ ઓવરઓલ જોવા મળતું હોય છે. તો એ જ ઢબ ઉપર ગુજરાત સરકારે શું નક્કી કર્યું છે કે રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરવી. હવે એ 4 પ્રકારની જે સ્કૂલો શરૂ થવાની છે, એના માટે બાળકોને દરેક સ્કૂલોમાંથી 3-4 બાળકોને લેવામાં આવશે. એના માટે સરકારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લીધી. 7 લાખ બાળકો પૈકી 4.5 લાખ બાળકોએ જ એક્ઝામ આપી, 2.5 લાખ બાળકોએ તો એક્ઝામ જ ના આપી. હવે એનું પરિણામ શું આવશે? મેં તમને આ હાઇલાઇટ એટલા માટે કર્યું કે તમે 4 સ્કૂલોના નામ વાંચો અને યાદ રાખી લો. બરાબર, ચલો આગળ જઈએ. તો એ આલિશાન જે બંગલો દેખાઈ રહ્યો છે ને તમને ફોટામાં, એ જો લખેલું ના બતાવું ને તો તમને એમ જ લાગે કે આ કોઈ રાજાનો મહેલનું રિનોવેશન કર્યું હશે, કાં તો બહુ મોટી હોટલ શરૂ થઈ હશે, અથવા તો વિદેશનું વ્હાઇટ હાઉસ હશે. આ જ પ્રકારનો ફોટો એક મેં ગઈકાલે જ જોયેલો. ડૉક્ટર કિરણ પટેલ અને પલ્લવી પટેલ, અમેરિકાનું પાવર કપલ કહેવાય છે, એનું આલિશાન મકાન આટલું જોરદાર છે. તો અમેરિકાની અંદર વ્હાઇટ હાઉસ જેવું મકાન, એ રીતનું મકાન બનાવવું એટલે નાની સૂની બાબત નથી. તો ભારતીયો ત્યાં એટલા બધા સદ્ધર થવા માંડ્યા છે. પણ આ જે ફોટો જોઈ રહ્યા છે એ શું છે? તેલંગાણાનું નવું સચિવાલય છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંને 2013માં છૂટા પડી ગયા છે. એના પછી એક કોમન જગ્યાએ કામ કરતા હતા, હવે બંનેનું સચિવાલય અલગ પડી જશે. એની અંદર કઈ કઈ સુવિધાઓ છે એ કોમન જ છે, એમાં કશું કહેવા જેવું નથી. એની કંઈક વિશેષ સુવિધાઓ હોત તો હું તમને અચૂકપણે જણાવું. ભારત સાથે ડિફેન્સ ડીલ મુદ્દે અમેરિકામાં ધમધમાટ. વિશ્વની અંદર અમેરિકા અને રશિયા બેનો હથિયાર નિકાસ કરવા માટે દબદબો હતો. એ વખતે ભારત કોના પાસેથી હથિયાર ખરીદતું હતું? રશિયા પાસેથી. પરંતુ ધીમે ધીમે હવે ભારતે શું કર્યું છે? ડિહાઇફનેશનની નીતિ અપનાવી કે કોઈક વસ્તુ જ્યાં સારી છે એ અપનાવી લેવાની, જે જગ્યાએ જ્યાં બેસવા જેવું છે ત્યાં બેસી જવાનું. એવું નક્કી નહીં કે 2 જૂથ પડી ગયા તો ત્યાં જ બેસી, એવું નહીં. તમે જયશંકર શ્રીનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે, ધ પ્રિન્ટ કે એવું કંઈક પ્લેટફોર્મ ઉપર એ ભાષણ આપી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ હતું. તો સામે એન્કરે પૂછ્યું કે તમને શું લાગે છે, તમે આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી, તો તમે ફેન્સ ઉપર કઈ રીતે બેસી શકો, એટલે તાર ઉપર વચ્ચે કઈ રીતે રહી શકો? ત્યારે જયશંકરે બહુ જ સુંદર જવાબ આપેલો કે નથી અમે આ બાજુ, કે નથી આ બાજુ, કે નથી ફેન્સ ઉપર, અમારું પોતાનું એક ગ્રાઉન્ડ છે. તમે આ બાજુ બતાવ્યું, આ બાજુ, અમારું બીજું એક ગ્રાઉન્ડ છે, અમે પોતાના સેપરેટ ગ્રાઉન્ડ ઉપર ઊભા છીએ. હવે તમને હું એક હોમવર્ક આપું, તો તમે આ ઇન્ટરવ્યૂ હતું 1.5 કલાકનું ઇન્ટરવ્યૂ જોઈ લો અને એમાંથી તમને આ વાક્ય મળશે ને એ વાક્ય લખી લો. તમને ગજબ કામ લાગશે. ઇન્ટરનેશનલ રિલેશનનો એક એસે 50 માર્ક્સનો પૂછાતો જ હોય છે. એમાં તમે આ વાક્યથી શરૂઆત કરશો ને, ઇન્ટરનેશનલ રિલેશનનો કોઈ પણ ક્વેશ્ચન પૂછે, કોઈ પણ એસે પૂછાય, એની અંદર તમે ઇન્ટ્રો આનાથી શરૂઆત કરી શકો અને ઇંગ્લિશમાં જ લખજો. આ રીતનું જે સ્ટેટમેન્ટ એમનું ઇંગ્લિશમાં, ભલે ગુજરાતી મીડિયમમાં લખો, એટલું ગોખી નાખો ના આવડતું હોય તો, પણ કમ્પ્લીટ એનાથી શરૂઆત કરો અને નીચે ફોરેન મિનિસ્ટર અથવા રિસ્પેક્ટેડ ફોરેન મિનિસ્ટર ઇન્ડિયા, એ રીતે રિપબ્લિક ઓફ ઇન્ડિયા, એટલું લખીને પછી નીચે શરૂઆત કરો કે આ ભારતની સ્થિતિ છે અને આ જ વાક્ય ઉપર ભારત કામ કરી રહ્યું છે. ખ્યાલ આવી ગયો? આની અંદર બીજું કંઈ મારે તમને કહેવા જેવું નથી ભારત સાથે ડિફેન્સ ડીલ મુદ્દે. તો એટલું છે કે અજીત ડોવાલ સાહેબે આના માટે જેટ એન્જિન લેવા માટે તજવીજ કરી હતી. પણ અહીંયા એક વસ્તુ બહુ મસ્ત લખી છે કે હકીકતમાં ભારતે કઈ વસ્તુ એમના પાસેથી લેવા જેવી છે. તમે ટ્રેડિશનલ જેટ વિમાન ને બધું તો હવે કોમન થઈ ગયું, અને કોમન કરતાં તમે અભિનંદનનું નામ સાંભળ્યું છે. તો અભિનંદને આપણા મિરાજ જૂના વિમાનથી પણ અમેરિકાનું F-16 વિમાન ઉડાડી પડેલું. એટલે અમેરિકા સાથે યુદ્ધમાં નહીં, પાકિસ્તાન સાથેના થોડું ઘણું છીટપૂટ થઈ હતી, એ દરમિયાન એમણે આપણે F-16 ઉડાડી પાડેલું. એટલે એનું એટલું બધું મહત્વ નથી જો આપણી જોડે સ્કિલ છે તો. પણ આપણા પાસે બીજું શું નથી, તો રોબોટિક જે આર્મી રોબોટનું ઇન્કલ્કેશન કરવાનું હોય, પછી
ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ લાવવાનું હોય, ઇન્ફેન્ટ્રી વ્હીકલ, આર્મર્ડ ઇન્ફેન્ટ્રી વ્હીકલ, સેમિકન્ડક્ટર, આર્ટિલરી સિસ્ટમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉપરાંત મેરીટાઈમ સિક્યોરિટી. એટલે આવા બધા મુદ્દાઓ છે ને એના ઉપર આપણે અમેરિકાની વધારે જરૂર છે. ઓકે, એ જોઈ લેજો. પછી ગઈકાલે એક નાનકડો ટોપિક જોયો હતો આપણે. આપણા પ્રતિનિધિ કોણ છે? રુચિરા કંબોજ. ભારતના યુએનની અંદર પ્રતિનિધિ રુચિરા કંબોજ એવું કીધું હતું કે 5 જ દેશો નક્કી કરે અને બાકીના 188 દેશો એનું પાલન કેમ કરે. એના ઉપર જ હું તમને ફેમસ કહેતો હોઉં છું, કૃષ્ણકાંત ઉનાડકટના લેખ વાંચજો, તમારી ભાષા ઘણી સુધરશે. આજે મેં આખું વાંચી અને તમારા માટે હાઇલાઇટ કરી દીધું કે જેથી મારું વાક્ય ના રહી જાય, તમને હું એનું પ્રૂફ આપી શકું. તો જૂની ઘરેડના કારણે ધીમે ધીમે આખી દુનિયામાં યુનાઇટેડ નેશન્સનું મહત્વ ઘટતું જાય છે. જૂની ઘરેડ એટલે જૂની પરંપરાઓ પર ચાલતું હોય, જૂના વિચારો ઉપર ચાલતું હોય, જૂની જ સંસ્થાનું માળખું કહેવાય, સંસ્થાકીય માળખું હોય, તેને શું કહેવાય? જૂની ઘરેડ. તો જૂની ઘરેડના વિચારો આપણે વિશ્વ સાથે કદમતાલ મિલાવવા માટે છોડવા પડશે. તો શબ્દ કયો થયો? જૂની ઘરેડ. પછી એક સમય એવો હતો કે યુનોનો પડતો બોલ ઝીલવામાં આવતો હતો. જો યુનોનું કહેલું બધા સાંભળતા હતા એવું નહીં, યુનોનો કહ્યો બોલ અથવા પડ્યો બોલ બધા ઝીલતા હતા, બધા દેશો ઝીલતા હતા. એટલે આ શું થયું? ભાષાકીય દ્રષ્ટિએ બહુ મસ્ત વાક્ય થયું. એના પછી એવું કહે છે કે 1945ની અંદર યુએનની સ્થાપના થઈ ત્યારે જ ભારતે એના ઉપર સહી કરી દીધી હતી. એ પછી તો ભારતે એટલો વિકાસ સાધ્યો છે કે ભારત એક સમય, અત્યારે તો 6ઠ્ઠા નંબરે આવી ગઈ, પણ 5મા નંબરની સૌથી સશક્ત અર્થવ્યવસ્થા બની ગઈ હતી. હવે 5મા નંબરની સશક્ત અર્થવ્યવસ્થા હોય, દુનિયાની સૌથી મોટી લોકશાહી હોય, સૌથી વધુ લોકોને સમાવતો દેશ હોય, સૌથી વધુ પોપ્યુલેશન ધરાવતું, અને એને જ પરમેનન્ટ યુએનએસસીમાં સ્થાન ના મળે તો એ કેટલા અંશે વ્યાજબી છે? એના ઉપરનો આ લેખ છે. એના કહેવતો પણ બહુ મસ્ત રીતે ઉપયોગ કરી છે. જુઓ તો યુનાઇટેડ નેશન્સની હાલત અત્યારે કાગળના વાઘ જેવી છે. નથી એના પાસે નહોર કે નથી દાંત. એના પાસે એવા ખૂંખાર દાંત પણ નથી કે નહોર પણ નથી કે જેથી એ ખરાબ કૃત્ય કરનારને ચીરી શકે. એટલું બધું ખતરનાક ના લખશો, ખાલી નહોર નથી એટલું લખીને ઊભા થઈ જવાનું. ચીનનું ઉદાહરણ અચૂકપણે લખવાનું. આપણે કોને આતંકવાદી મઝૂર અહેમદ કે કોણ હતો, નામ યાદ નથી આવતું, એને આપણે ટેરરિસ્ટ જાહેર કરવાનો હતો અને એને કોણે સામે વીટો કરી દીધું? ચાઇના એના સામે વીટો કરી દીધું. તો તમે વિચાર કરો કે આટલો નોબલ કોઝ માટે આપણે કામ કરતા હોય અને પછી આવું થાય એટલે ખરાબ કહેવાય. એના પછી ફરીથી એક છે, ટ્રાન્સપોર્ટેશનના સાધનો પણ ટાંચા હતા. ક્યારની વાત છે? એ વખતની વાત છે. હવે આ વસ્તુ તમે બીજા ક્યાં યુઝ કરી શકો? આ જ વસ્તુ મેં મારા ચોપડામાં પણ નોટ્સ તરીકે લખેલી હતી. શું હતું? પહેલાં જ્યારે એ વસ્તુ બનાવી નોટ્સ ભાષાની ત્યારે, તો સરદાર પટેલને અથવા દેશને અનેક કાણાવાળો 565 જેટલા કાણાવાળો ઘડો અંગ્રેજોએ ભારતને વારસામાં આપ્યો હતો. પરંતુ એવા સમયે કે જ્યારે સંરક્ષણના સાધનો ટાંચા હતા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ નહોતી, એવા સમયે સરદાર પટેલે એને સિફતપૂર્વક એક કરવાનું કામ કર્યું, એનો ઘડો સંપૂર્ણ બનાવવાનું કામ કર્યું. એટલે જો એનો ઉપયોગ ત્યાં પણ થઈ ગયો. એટલે આ રીતે તમે ક્યાંકનો ક્યાંક એનો ઉપયોગ કરી શકશો. તમે શું વાંચો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે એ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. હજી આગળના એક પોઈન્ટમાં એ વસ્તુ બતાવવાની છે મારે તમને. અને જાડી ચામડીનું આ સંગઠન હવે કોઈકનું સાંભળશે કે નહીં એનો પણ શંકા છે. તમે ન્યૂઝપેપર વાંચો ને એની અંદરથી નાની નાની વસ્તુઓ તમારે ખેંચવાની હોય. C-17 નામનું ગ્લોબ માસ્ટર, એને શું કહેવાતું હોય છે? ગ્લોબ માસ્ટર નામનું વિમાન કે જે મોટા પાયે પરિવહનની સુવિધા ધરાવતું હોય છે. તો એના એકમાત્ર મહિલા પાયલોટ, આમ તો 2 પાયલોટ બેઠા હોય પણ એકમાત્ર મહિલા પાયલોટ સુદાનથી ભારતોને લાવ્યા હતા. તો મહિલા એમ્પાવરમેન્ટ માટેના ઉદાહરણમાં આ વસ્તુ પણ લખી શકાય. જેટલા ઉદાહરણો તમે લખશો ને, અલગ અલગ ડાયવર્સિફાઈડ ઉદાહરણો લખશો, માત્ર પોલિટિક્સના લખાઈ જાય. મોટા ભાગના આન્સર હું ચેક કરું છું સ્પોર્ટ્સ રિલેટેડ, તો મને સૌથી વધુ મહિલા રિલેટેડ તો સૌથી વધુ એ લોકોના ઉદાહરણ મને સ્પોર્ટ્સમાં જ મળતા હોય. શું બીજા એરિયાની અંદર એ લોકો કામ જ નથી કરતા? તો એવા ઉદાહરણો લાવો, ક્યાંકથી લાવો, બિઝનેસ વુમન લાવો. મેં ગઈકાલના છાપાની અંદર તમને 4-5 નામ કીધા હતા કે મહિલાઓ દ્વારા સંચાલિત જે મોટી મોટી કંપનીઓ છે, નાયકા ને બધી એવી, તો એ જોઈ લેજો. હવે એમનું નામ શું હતું એ પણ યાદ રાખવાનું. હરરાજ કૌર બોપારાઈ પણ ખડે પગે રહ્યા હતા. અહીંયા હું તમને એક વસ્તુ થોડીક 2 મિનિટ તમારા સાથે 1 મિનિટ વાત કરવા માંગુ છું કે
કઈ રીતે તમારે મેન્સની તૈયારીને આગળ વધારવી જોઈએ એના માટે અહીંયા શું કીધું છે, તો બૂથ જીતીશું તો જ ચૂંટણી જીતીશું. મોદી સાહેબે વાત કરી, જો બૂથ જીતી ગયા ને તો ચૂંટણી જીતી ગયા. એટલે તમારે નાની નાની વસ્તુઓ પર વધારે ફોકસ કરવાનું જરૂર છે. જો સરકાર વિશ્વની મોટામાં મોટી પાર્ટી કે જે ફટાફટ ચૂંટણી જીતે છે અને આખા દેશને ધીમે ધીમે કબજે કરવા માંડી, એવી પાર્ટી જો નાની વસ્તુ પર ફોકસ કરતી હોય, તમે પેજ સમિતિના પ્રમુખનું નામ સાંભળ્યું હશે, પેજ પ્રમુખ અભિયાન, પછી બૂથ કેપ્ચર ના કહેવાય, બૂથ જીતવાની વાત છે તો બૂથ કેમ્પેન. તો એવા બધા વખતે તમારે શું કરવાનું છે, નાની નાની યોજનાઓ પર, નાના નાના પગલાઓ પર વધારે ફોકસ કરવાનું છે. એ ઉપરાંત વ્યાકરણનો ટોપિક ના છૂટી જાય. ગુજરાતી અને ઇંગ્લિશની અંદર વ્યાકરણનું બહુ જ મહત્વ છે. ઘણા બધા મિત્રો ઇન્ક્લુડિંગ મી એના કારણે ઘણો પછડાટ જોઈ છે અમે. એટલે તમે ધ્યાન રાખજો, ડેઈલી થોડુંક ગ્રામર કરતા જજો. ચલો, તો આસામ મેઘાલયા ઇન્ટર સ્ટેટ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ, આ મારે ફોટો લેવાની જરૂર કેમ પડી, તો અસમની અંદર દિમસા રાષ્ટ્રીય મુક્તિ સેના સાથે સમજૂતી. તો દિમસા રાષ્ટ્રીય મુક્તિ સેના, તમારે નામ અચૂકપણે યાદ રાખવાનું છે. આ શું હતી, હવે આસામની અંદર કોઈ પણ લડાયક જનજાતિ વધી નથી. તમે નોર્થ ઇસ્ટની અંદર જોયું હશે તો દરેક રાજ્યની અંદર એ રાજ્યને દેશથી છૂટું પાડવા માટેના સંગઠનો કાર્યરત થઈ ગયા હતા, અલગાવવાદી સંગઠનો. પણ સરકારે ધીમે ધીમે એમના ઉપર દાબ મૂકી છે અને ધીમે ધીમે ગાડીઓ ફસાવતા જાય છે. અને આ બધા એગ્રીમેન્ટ એનું જ પરિણામ છે. એ લોકોને એટલા દબાવી દેવામાં આવે, આર્થિક રીતે એ લોકોને સંપૂર્ણ કટ કરી દેવામાં આવે, તો એ લોકોની ફરજ પડશે કે એ લોકોને અહીંયા સરેન્ડર કરી દેવું પડે. તો એના માટેના ઘણા બધા પેક્ટ થયા, જેના કારણે નોર્થ ઇસ્ટની અંદર ધીમે ધીમે હવે શાંતિ સ્થપાઈ રહી છે. એક તો છે આસામ મેઘાલય ઇન્ટર સ્ટેટ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ. આના અંતર્ગત આસામ અને મેઘાલય એકબીજાને જેટલી જમીન 18 કે 20 સ્ક્વેર કિલોમીટર આપવાની થતી હતી એટલી આપી દીધી છે અને ગાયન પૂરું કર્યું. કાર્બી ઓંગલોંગ, બોડો એકોર્ડ, બ્રુ રિયાંગ અને NLFT ત્રિપુરા એગ્રીમેન્ટ, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા કરીને, જો હું કહું છું દરેક રાજ્યની અંદર છૂટું પાડવા માટેના સંગઠનો કાર્યરત હતા. ચલો આગળ જોઈએ, તો દાંતેવાડાની અંદર આ એક લડાયક ખમીર બતાવવાનું એક ઉદાહરણ છે. તમને ફિલોસોફિકલ એસે પૂછાય તો એની અંદર લખવા કામ આવશે કે જ્યારે દાંતેવાડામાં હુમલો થયો હમણાં તાજેતરમાં નક્સલવાદીઓનો, તો એક જવાન આપણો સંપૂર્ણપણે ઢસડાતા પણ એને બંદૂક ઉપાડીને સામે ગોળીબાર કર્યો હતો. એટલે આ વસ્તુ જોવા જેવી છે અને લડાયક ખમીર કહેવાય. આ બાહુબલી નેતા છે, રાજનેતા કોણ, આનંદ મોહન, કે જેમણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની હત્યા કરી નખાઈ હતી મોબ લિન્ચિંગ દ્વારા. તો મોબ લિન્ચિંગની અંદર આ ઉદાહરણ લખી શકાય. જુઓ શામાં લખાય, મોબ લિન્ચિંગની અંદર ઉદાહરણ લખવું હોય તમારે, ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે, ટોળાશાહી કહીએ એ વખતે તમે આનું ઉદાહરણ લખવું હોય તો લખી શકાય. તમારે કોઈ ધાર્મિક કોન્ટ્રોવર્સીમાં ના પડવું હોય તો આ ઉદાહરણ લખી દેવાનું, બરાબર. ગિફ્ટ સિટીની અંદર શિક્ષક સંઘનું અધિવેશન થવા જઈ રહ્યું છે. તમને બધાને એમ થશે કે શિક્ષણ સંઘનું અધિવેશન ગિફ્ટ સિટીમાં રાખવાનું શું મતલબ? ગિફ્ટ સિટી તો ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સેન્ટર ને એ બધા માટે છે, પણ ધીમે ધીમે એને હવે લાઇમ લાઇટમાં લાવવાનું સરકારે નક્કી કર્યું હશે એવું મારું માનવું છે. અને એના માટે જ હવે એના માટે અધિવેશન પણ ત્યાં થવાનું ચાલુ થશે. જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે બધા જ અધિવેશન થાય, અધિકારીઓની એટલી આવજાવ રહેતી હોય, મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ ત્યાં આવતા જતા રહેતા હોય, એટલે ધીમે ધીમે ટુરિઝમનું ડેવલપમેન્ટ થશે. તો આ પાણી બાબતનો આ ડેટા તમારે જોઈ લેવાનો કે બનાસકાંઠાની અંદર એવા એક બે નહીં, એવા ઘણા ગામો છે કે જે 1 કિલોમીટરના અંતરે આવેલા 3 હેન્ડપંપ ઉપર 100 જેટલા પરિવારો નભે છે અને તળ એટલા ઊંડા જતા રહે છે કે 10-15 મિનિટે માત્ર એક બેડું ભરાઈ રહે છે. આ દાંતા તાલુકાની વાત છે. ચલો બીજું મારે તમને જે કહેવા જેવું હશે હું તમને કહી દઈશ. હવે એપીએમસીના ટર્નઓવર અને ખેડૂતોની સ્થિતિ ઉપરનો એક રિપોર્ટ હતો. કોનો રિપોર્ટ છે? તો નેશનલ સેમ્પલ સર્વેનું નામ તમે સૌએ સાંભળ્યું હશે, નેશનલ સેમ્પલ સર્વે. તો એના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એપીએમસીનું ટર્નઓવર આજથી 10 વર્ષ પહેલાં 4500 કરોડ હતું, એમાંથી 12,500 કરોડ થઈ ગયું. પણ ખેડૂતોના ઉપર જે દેવું હતું, જો એપીએમસીનું ટર્નઓવર વધે તો સામે ખેડૂતોનો પણ લાભ વધવો જોઈએ, પણ એવું નથી થયું. એ પ્રપોર્શનલમાં નથી, બાકી આમ ડાયરેક્ટ પ્રપોર્શનલમાં હોવું જોઈએ.
એના બદલે શું થયું, ખેડૂતોનું દેવું 10 વર્ષ પહેલાં 40,000 કરોડ હતું, એમાંથી વધીને 1 લાખ કરોડ થયું છે. ગુજરાતની વાત કરી રહ્યો છું, આખા ઇન્ડિયાના ડેટા આપેલા છે. એ ડેટા શું આપ્યા છે જોઈ લઈએ. તો ખેડૂતોના માથે કેટલું દેવું છે એની વાત કરીએ તો સૌથી વધુ દેવું છે ગુજરાતના માથે, કેટલું 56,568 કરોડ. અને સૌથી ઓછું કોના માથે છે તો નાગાલેન્ડના માથે 1700 કરોડ જેટલું. એટલે બંનેનો ડેટા યાદ રાખવાનો, સૌથી મોટું અને સૌથી નાનું બંને આપણને યાદ રહેવા જોઈએ. હવે ખેડૂત પરિવારોની સરેરાશ માસિક આવક, તો ખેડૂત પરિવારોની સરેરાશ માસિક આવકની વાત કરીએ તો ગુજરાતની માસિક આવક કેટલી છે 12,600 રૂપિયા. કયા ક્રમની છે? 7મા ક્રમની છે છેક. જો દેવું સૌથી વધારે હોય તો એવું માનીને ચાલવું જોઈએ ને કે જેટલું દેવું હશે એટલું વધારે, એટલે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. પણ ખેડૂત પરિવારોની અંદર પણ આ વસ્તુ જોવા મળતી હોય છે કે ઘણા પરિવારોમાં લગ્ન ને બધામાં ધીમે ધીમે ખર્ચ એટલા પ્રમાણમાં વધી રહ્યા છે કે જેના માટે લોન લેવી પડતી હોય, એટલે ખેતીના નામે લીધેલી લોન એમાં પણ વપરાતી હોય છે. અને આ હકીકત છે, એનાથી દૂર ના જઈ શકાય. 2014-15ની અંદર મેં તમને કીધું 40,000 કરોડ જેટલું દેવું હતું, અને અત્યારે કેટલું 1 લાખ કરોડ જેટલું દેવું છે. ડેટા કોનો છે? નેશનલ સેમ્પલ સર્વેનો. એ ઉપરાંત વાત છે કે રાજ્યની અંદર 61% પરિવારો એવા છે કે જે ખેતી કરે છે. 61% પરિવારો કેવા છે? જે ખેતી કરે છે. અને સરેરાશ 0.616 હેક્ટર જમીન છે એમના પાસે. એકદમ બ્લીક પ્રમાણમાં જમીન કહેવાય, ઓછી જમીન કહેવાય, 0.6 હેક્ટર. અને કેટલા ટકા? 61% પરિવારો ખેતી કરે છે. એ ઉપરાંત વાત કરીએ તો 65,000 યાદ રાખવાનું, 65 લાખ પરિવારો છે. એ પૈકી 65 લાખમાંથી 40 લાખ પરિવારો ખેતી કરે છે. જો હું ડેટાને થોડોક તોડી મરોડી રહ્યો છું, કેમ કે મને યાદ રહી જાય. આજે મેં વાંચ્યું 65માંથી 40, એટલે તરત જ મારા મગજમાં આંકડા ફિટ થવા લાગશે, ભૂલાશે નહીં જલ્દી. પરિવાર દીઠ જમીનમાં ગુજરાત 10મા ક્રમે છે. હવે તમે મને કહો કે પરિવાર દીઠ જમીન એટલી ઓછી હોય તો ધંધાનું પ્રમાણ વધવાનું જ ને, શું થાય પછી? ચલો આગળ જોઈએ. તો હવે એ ટોપિક તમે જોઈ લેજો ને એનું ઉદાહરણ લખજો. અને આ તો સરકારનો ડેટા છે, નેશનલ સેમ્પલ સર્વેનો ડેટા છે, એટલે તમારે કોટ કરવો હોય તો કરી શકો, પણ કૌંસમાં લખવાનું કે નેશનલ સેમ્પલ સર્વે મુજબ. એવું અચૂકપણે લખજો, નહીં તો તમારો પોતાનો મનનો મનગણત ડેટા છે એવું ના લાગવું જોઈએ. હવે લોકોની અંદર, એસ્પાયરન્ટ્સની અંદર સરકારી સેવાઓ પ્રત્યે થોડુંક વલણ ઓછું થઈ રહ્યું છે એવું જોવા મળે છે. છેલ્લા 3 વર્ષમાં સંરક્ષણ એટલે ડિફેન્સની અંદર 1,20,000 જેટલા ઉમેદવારોએ પોતાના પીછેહટ કરી છે, એટલા ઓછા ફોર્મ ભરાયા છે. એ ઉપરાંત યુપીએસસીની પ્રિલિમની વાત કરીએ તો 8 લાખ લોકોએ, અથવા સિવિલ સર્વિસીસની એક્ઝામની અંદર 2019માં 8.5 લાખ લોકોએ એક્ઝામ આપી, જ્યારે 21-22માં 7.5 લાખ લોકોએ જ એક્ઝામ આપી. સીધો 1 લાખનો ઘટાડો થઈ ગયો. એટલે એનું બીજી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થશે, ધીમે ધીમે પોતાનો ઉદ્યમ શરૂ કરશે અને કંઈકનું કંઈક કરશે. હવે ચેરાપુંજીનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપેલો છે, તો શું લખવાનું? તો દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ. એવું કંઈ પણ લખતા હોય ત્યારે પોતે કોટ કરવાનું ખરું, કોટ કર્યા વગર નહીં ચૂકવાનું. અહીંયા શું છે, તો તમે જ્યારથી ભૂગોળ ભણવાનું શરૂ કર્યું ત્યારથી જ તમે ચેરાપુંજીનું નામ સાંભળ્યું છે કે ચેરાપુંજી ઇન્ડિયાની અંદર સૌથી વધુ વરસાદ મેળવતો જિલ્લો છે. એના પછી કદાચ મોસીનરામનું નામ આવતું હતું, મોસીનરામ એની આજુબાજુ જ છે, એના ક્યાંક 2-4 કિલોમીટરના એરિયામાં છે, પછી એનું નામ આવતું હતું. તો ચેરાપુંજીની અંદર આટલું બધું પાણી વરસતું હોવા છતાં એ લોકોના સરકારી નળમાંથી અઠવાડિયે એક જ વખત પાણી આવે છે, એ પણ 2 કલાક માટે. ને પાણીનો ફોર્સ એટલો ઓછો હોય છે કે માંડ પાણી ભરી શકાય. અને રૂફટોપ ઉપર જે પાણી સંઘર્ષ જે કન્ઝર્વ કરવાની જે ટેકનિક છે ને, એ પણ એટલી બધી કારગર નથી. એને પથરાળ જમીન છે, એના કારણે પાણી સ્ટોર થઈ શકતું નથી, એટલે બહુ કપરી પરિસ્થિતિ છે. બીજું કારણ એ છે કે વૃક્ષો કપાવાની સાથે વસ્તી વધવાના કારણે વોટર રિચાર્જ રેટ બહુ ઓછો છે. પહાડો ઉપર વસ્યું હોવાથી વરસાદી પાણી નીચે વહી જાય છે, અને પથરાળ જમીનમાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવું ઘણું અઘરું છે. એટલે હવે તમે જ્યારે લખો કોઈ આન્સરને, તમને કોઈ ટેકનિક વાંચવા મળે કે જે પથરાળ જમીનની અંદર પણ પાણી કઈ રીતે વધારે પ્રમાણમાં સ્ટોર કરી શકાય, એવો કોઈ ડેટા મળે ને ત્યારે તમારે શું લખવાનું? આ ચેરાપુંજીનું ઉદાહરણ લખી દેવાનું. આની અંદર બીજો કોઈ ડેટા નથી. બહેનોએ ઘરકામ માટે પણ 5 થી 10 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડતું હોય છે. અને પાણી કોલસાની અંદર જે પસાર થતી લાઈનો છે ત્યાંથી કાળા કલરનું પણ પાણી આવતું હોય છે ઘણી વખત, એટલી જૂની પાઇપ લાઈનો છે એના કારણે. ચલો આગળ જોઈએ.
તો આ એક પોઈન્ટ એવો હતો કે હવા પ્રદૂષણ રોકવા માટે જે એએમસીને 71 કરોડ જેટલી ગ્રાન્ટ આપવામાં આવેલી અને રસ્તા બનાવવામાં ને એ બધામાં ખર્ચી નાખી. તો એસે લખતા હોય ને ત્યારે એકદમ સોફ્ટ ટોનમાં થોડીક કટાક્ષ કરવાની કે કોઈ એક વસ્તુનો ઉપયોગ ગ્રાન્ટ જેના માટે મળી હોય એ વસ્તુ માટે વપરાવી જોઈએ. હવે શાળાઓની અંદર ગ્રાન્ટ મળી છે મિનરલ વોટરના પ્લાન્ટ માટે અને તમે એને વાપરી નાખો છો પાણીની ટાંકી માટે, તો કેટલા અંશે વ્યાજબી છે? બરાબર, બંનેની જરૂર છે. તમને એમના રમતગમતના સાધનો બનાવવા માટે સહાય આપવામાં આવી છે અને તમે એના ઓરડાને કલર કરાવવા માટે વાપરી નાખો, તો ઓરડાને કલર કરાવવો એટલો જ જરૂરી છે કે જેટલું બાળકોનું ભણતર અને રમતગમત. એટલે એ વસ્તુ જોવાની જરૂર છે. 10માંથી 9 સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એવા છે કે જે પોતાના પ્રચાર માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહ્યા છે. પોતાના ગ્રોથ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનને હવે ધીમે ધીમે માર્કેટમાં આવી રહ્યા છે. એવા માત્ર 3% સ્મોલ એન્ડ મીડિયમ અંદર આપેલો છે ડેટા. 3% સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે કે જે આવતા વર્ષમાં પોતાનું એડવર્ટિઝમેન્ટનું બજેટ કાપ કરવાનું વિચારે છે, બાકી બધા જ વધારવાનું વિચારે છે. એ ઉપરાંત સ્ટાર્ટઅપ્સની અંદર તમે જોયું હોય તો એન્જલ ઇન્વેસ્ટરનું નામ સાંભળ્યું હશે તમે. એન્જલ ઇન્વેસ્ટર, તો શું હોય એન્જલ ઇન્વેસ્ટર? એન્જલ એટલે દેવદૂત બનીને આવીને તમને પૈસા આપી જાય કે લો હું દેવદૂત છું અને પૈસા વાપરો તમે શાંતિથી, કમાય પાછા આપી દેજો. તો એનું રોકાણની પ્રમાણ ધીમે ધીમે ઘટ્યું છે અને એના કારણે બાયજૂસ, અનએકેડમી, પછી શેરચેટ, માયગેટ, કાર સર્વિસ પ્લેટફોર્મ કયો, ગો મિકેનિક વગેરે જેવા પ્લેટફોર્મે કર્મચારીઓની છટણી કરી છે. હવે આ વાંચીને તમને અચૂકપણે એવું લાગ્યું હશે કે આનો શું મતલબ? તો પિઝા હટનું નામ તમે બધાએ સાંભળ્યું છે. પિઝા હટનું 800મું આઉટલેટ શરૂ થયું. તો ફાસ્ટ ફૂડની અંદર ભારતીયોનું જે વળગણ છે એ વધી રહ્યું છે, એની અંદર પણ લખી શકાય. વિદેશી જે ફ્રેન્ચાઇઝી છે એનું ભારતની અંદર માર્કેટની અંદર એ લોકોની પહોંચ વધી રહી છે, એની અંદર પણ કામ લાગશે. ભારત એક આકર્ષક બજાર છે, ભારત એક બહુ મોટું માર્કેટ છે એવું વિશ્વને સમજાય છે, એનું એક ઉદાહરણ છે. આટલી બધી જગ્યાએ તમે લખવું હોય તો લખી શકો, કેમ કે પ્રોફિટેબલ હશે તો જ 800મું આઉટલેટ શરૂ કરે ને, બાકી શું કામ જરૂર પડે એટલું બધું આઉટલેટ શરૂ કરવાની. અને છેલ્લો મુદ્દો તો કંઈ નથી, ખાલી એક વસ્તુ જોઈ લઈએ કે આવું બધું પણ ન્યૂઝપેપરની અંદર આવતું હોય છે. જો કે એક્ટિવિટી છે એટલે વસ્તુ વ્યાજબી છે. FORK કે કઈ રીતે કાંટાને ચમચી મૂકવા. હવે અબ્રાહમ લિંકનનું એક ઉદાહરણ આપું તમને બધાને કે જ્યારે એમના મિત્રો, અબ્રાહમ લિંકન વિશે તમે એક બુક વાંચી હોય તો ખબર હશે, બહુ જ ગરીબ પરિવારમાંથી એ આવેલા અને એટલું ભટકતું જીવન, એટલું સાહસિક જીવન, ધીમે ધીમે એ રાષ્ટ્રપતિ સુધી પહોંચેલા. પણ એમના મિત્રો જે બાળપણના હોય એ તો એટલા અમીર થોડા હોય. તો એ જ્યારે એમના રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે આવ્યા ત્યારે એમને મિત્રો છોછ અનુભવતા હતા કે આ રીતે અમે જમી ના શકીએ. અહીંયા જે બતાવ્યું છે કે આમ કાંટાને ચમચી જમણી બાજુ કાંટો રાખવો ને આ બાજુ ચમચી રાખવી, જમવાનું પૂરું થઈ જાય એટલે આ માડી મૂકી દેવી ને એવી બધી એમને ખબર હોય નહીં. તો રાષ્ટ્રપતિએ શું કર્યું? બધા જ ડાઇનિંગ ટેબલ હટાવી દીધા, સાઈડમાં કરાવીને નીચે બેસીને જે મિત્રો સાથે જમતા હતા એ જ રીતે જમ્યા. એટલે આવું ગ્રાઉન્ડ ટુ અર્થ રહેવાનું જે ઉદાહરણ છે ને અબ્રાહમ લિંકનનું લખવું હોય તો લખી શકાય. GS2ની અંદર પણ તમને કામ લાગશે અને ડે ટુ ડે લાઈફમાં પણ તમે કદાચ અધિકારી બની